જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે રવિ અહીંયા બેહી ગયો ભાઈ, શું છે તમારે? લે ઊભો થા। કાંઈ ઊભું નથી થવું મારે। તો અહીંયા કેમ બેઠો છો? હાલ ઘરે હાલ। મને અહીં બેહવાનું ગમે છે એટલે હું અહીં બેઠો છું। પણ અહીંયા નો બેહાય, આમાં જો ઉપર આ નારિયેળ પડે ને બેટા, તો માથામાં પડે તો લાગી જાય। કાંઈ મને ન લાગે નારિયેળ। તાર કાંઈ લેવું છે? કાંઈ નથી લેવું મારે। મારે લઈને ક્યાં જવું છે? કાંઈ ભાગ તારે લેવો હોય તો હાલ ભાગ લઈ દઉં તને। મારે 1 રૂપિયાની વસ્તુ નથી લેવી। આમ જો રવિડા, આપણે કાંઈ છોકરા ઘટે એમ છે હે? તારે જો ઈ તારે તું તારે લઈ લે, પણ આમ જો તું એક ફેર આમ દાંત કાઢતો રે। દાંત મને આવશે જ નહીં। લે તો કે દાંત તે ભારે કર્યા છોકરાએ। હું જન્મ તે દીનો મેં દાંત નથી કાઢ્યા। તો આમ જો તારે હે ને મોટરસાઇકલ લેવું છે? લેવું? કાંઈ નથી લેવું મારે। તો હાલ ઘરે હાલ હાલ। હું આવેલો જ ગલે, તમે વેજો જાઓ। બાકી તમે મને દાંત કઢાડવાની કોશિશ ન કરો, મને દાંત આવશે જ નહીં। જો મારા દીકરા, આ છોકરા જો આ બીજા છોકરા કેવા બિચારા દાંત કાઢતા હોય, એવી રીતે આપણે દાંત કઢાય। તમે મારી પાછળ ગમે એટલા પૈસા વાપરશો ને તો મને દાંત નહીં આવે। લે હાલ, કાંઈ વાંધો, ઊભો થાલ, અંધારું થવા આવ્યું, આપણે એકલું રાતે નથી રખડવું। હાલ તમે હાલ્યા જાઓ ગલે, હું હાલ્યો છું, જાઓ। હા તો આયલો આવજો પાછો। પાછો મને તને બોલાવવાનો આવવો પડે। હા વાંધો ને, હાલ્યા જાઓ, જાઓ। પૈસા જોઈ વાપરવા નથી જોતો, મારે પૈસા વાપરીને ક્યાં જવું છે? કાંઈ વાંધો ના, તું તાર નિરાતે તું તાર આયલો આવજે અને વેલા આવતો રહેજો। હા હાલ્યા જાઓ, જાઓ તમે। ભલે દાંત તો કાઢે એક ફેર। નથી દાંત કાઢવા મારે। હા કાંઈ વાંધો ના, દાંત કાઢીને મારે ક્યાં જવું છે? ઉપાડો લીધોસ તમે, 8 દી થયા ઉપાડો લીધોસ। આમથી આમ ને આમથી આમ ધોળા ધોળ। કાલ ઓલું બાવરનું કાંટાવાળું જયડું લઈને અને તમે ગૌશાળાના ડેલામાં ધોળા ધોળ થતા, એક પાવલીનો પતંગ ને પડશો ને તો 50,000 નો થાહે। પતંગ છે ને મને જીવથી વાલા છે, અને આ સરખી તો પકડે। 50 વર્ષ થયા લગન છે એને આપડા, પાછામાં 2-5 ઓછા છે। પૈણીને આવી તેદુની ખીહેરાને ઉપાડો માંડો સરખી પકડ। તયની વાત નોખી હતી કે હું જુવાન હતી, તમે જુવાન હતા। હવે ગઈઢા થયા, ગામ આપણા દાંત કાઢે। આમ જો જીવ ગઈઢો નથી થાતો, માળા ગઈઢો થાય છે। અને આ કઈ ખોટું નથી, આ તો મનોરંજન છે ને આમાં ક્યાં જાજો ખર્ચો છે? ઉંમર પ્રમાણે મનોરંજન હોવું જોઈએ। અમુક સપ્તાહ વાંચે છે વક્તાઓ બધાય, યા આપણે જાય તો ન્યાય આપણે કઈ નકરા રોવાના દ્રષ્ટાંત નથી દેતા। ન્યાય અમુક ધાર્મિક મરમમાં હાસ્ય દે છે, એમાંય મનોરંજન થાય। આપણા ગઈઢાવને ન્યા મનોરંજન કરવાના હોય। ઈ બધું હાસું, પણ છે ને આખો દી હું પતંગ ઉડાડું ને તારે મને એમ નહીં કહેવાનું કે હાલો હવે ઘરે। જો હું એક ખૂણે બેહી તમારી ભેગી આવું છું એની ના નહીં, મને થોડા થોડી કરાવતા નહીં। એમ ખૂણે બેસી હાલે? મારે કેટલાની પતંગો કાપવાની છે। બાપો સાતી જિંદગી આખો દી મને આ ખીહેર છે ને સરખી પકડાવશે। અને આમ જો માણસ શોખમાં કેટલા રૂપિયા ઉડાડી દે, આપણે પૈસાનો ખોટો કાંઈ વેડફો થોડો કરી છે। આટલો માલ લીધો, કાલ આખો દી આપણે એન્જોય કરશું। રૂપિયા ખાલી 850 થયા। એ બરી તમારી એમ જોઈ, હાલો। ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય। વાહ પાયલ ભાભી, વાહ કાકી, હો ગમે એમ તઈ સૌ તો તારી જેઠાણી ને? હા હા, એ તો ગામ નાતે જેઠાણી સો ઈ સો, એમાં તો કઈ ના નહીં પડે બાપા। એમ નહીં, આ પતંગનો ભારો ક્યાંથી બાંધી આવી ભલા? એ ઓલા સંપક બાપા। હા ભાઈ, હવે સંપક્યો અરજણિયાન બાપા, અર્જુનિયાનો। હા છોકરો બહુ હોજો કા બસારો। અરે રામકૃષ્ણ બોલે નહીં હો। અને ડોહો તો એક નંબરનો નફટ છે, નફટ। આપણે પણ ઈ ગમે એવો હોય, આપણે ક્યાં એના ઘરમાં ખાવા જાવું છે? અરે આટલી પતંગ લીધી પાયલ ભાભી, કેટલે ધડકૂટ કરી મરી ગયા। 10 રૂપિયા ઓછા નો કર્યો, ટૂંકા જીવના એલ્યો। પણ હવે આખાય ગામમાં એક જ પતંગ
ને રાખે બે પૈસા ઈ ભલે ને કામ તો હા ઈ તમારે નથી સંક્રાંત આઈ જે ના રે બાપા જો હું તને શું કહું ત્યાં હું છે ના કયો હતો એ ભાઈ તું મારી વાત તો સાંભળે અમાર દેરના છોકરા હાટુ ફિરકો લીધો તો હા તો પછી એને વસંતાનું નક્કી કર્યું ઈ ગયા બધાય મામાને ઘરે એના લે તો મામાને ઘરે ગયા તો મારો રોયો ફિરકો ભૂલી ગયો તે દેવા જાવ હો દેવા ન જાતી તે મને તેમ કે કુવાડવે જાતા હે દેવા કઈ દેવું વાહે ફિરકો દેવા જાવ કોઈ દી ના રે ના એ બીજી માર નણંદાઈ ગામમાં રહે છે ને તે મેં કીધું ભાણિયામ દેતી આવું તે પતંગો લીધી તો ફિરકો નો લીધો એ ફિરકા છે ને બે પડ્યા છે ગયા વરોના અને જો કદાચ ઘટે તો ક્યાં આખો દી ને પૂરો થઈ ગયો છે દી આખો બાકી છે ઘટશે તો લઈ લે હું કાજલ હા એ બધું તો ઠીક મને એક આ પતંગ દે એક કા બસ મને આ બહુ ગમી ગઈ પૈસા થાય ને મફત આવી છે 30 રૂપિયાની આવી છે એ 30 ની કાકી 50 રૂપિયા લઈ જાજે પણ મને પતંગ દે રાખો ને બાપા હું તો મસ્કરી કરું છું ને તમારી યારે ભાવતા લોય તે એ બધું કે તમારા જમાનામાં તમે પતંગો નથી ઉડાડી અમે પતંગો લૂટ્યું છે ને એટલું તો તમારે કોઈને હે ને તેવડ નથી ભલા માણા હવે લૂટીને હવે બેઠા છે સાનું મુના ઠીક લૂટ્યા જ રાખી નવી ન લીધી એમ ને હવે હાંભળો મારો થાય છે મોડું અને જો કલાક પછી હે રાજુ બાપા નાડી આવી જાય તો અને મે પતંગ લઈ લીધી હે તમે તમાર ખર્ચો ન કરતા આમાં હે ને હાઈરો ઉડાડ નાખ અડધા પૈસા દઈ દેજો હાલો ઉતરાવ એમ નહીં વાડીએ કે મેડીએ એ મેડીએ બાપા આવી પણ એ જાને બાપા જાને માનું એક બંધ નથી થાતું ગમે એટલી ઉસી પતંગ આઈલી જાતી હોય ને તો આ વાહડાથી પકડાઈ જાહે મને એવું લાગે છે કે આજ પતંગો નહીં ખૂટે એ ડોહા હા ક્યાં ઉપાડ્યો વાહડો આ કાલ સંક્રાંત છે ને હા તે આભમાં પતંગો ઉડતી હોય ને હા એને છે ને પકડવા હાટુ લા આવડો મોટો વાહડો લઈને મેડી માથે કોકને લગાડતા ને હો નકર કોકના હું વાહા કાબડા કરી નાખીશ આમ જો વર્ષો થયા મેં આમાં જિંદગી કાઢ નાખી છે મારી જિંદગીનો શોખ જ પતંગનો છે એટલે આ વાહડો તો નાનો છે બાકી હજી લાંબો જડ્યો હોત ને તો આમ અધર કરી લઉં ખબર છે ક્યાંથી ઉપાડ્યો આ બાબુની વાડીમાંથી પૂછ્યું તો બાબુને કે એમને ઉપાડ્યો બાબુને પૈસા વગર છે ને કાંકરી નો લેવાય આમ તો જો હલે છે તને મારી ખબર છે ને હું મગજનો હાવ ટાઈડ માણસ છો અને બાબુએ જો મને ફરિયાદ કરી ને તો રાજ્ય તારા ટાંગા ભાંગીને હાથમાં દઈ દઈશ હો હું નો નો વિપુલભાઈ ફરિયાદ નો આવે તમ તારે ઈ છૂટા અને જો રાતે ફાનસ સડાવીશ કોઈના નીણ પૂરા હરગે ને તો મારું નામ ન લેતા ગામમાં બીજા 15-20 જણા સડાવે છો ઈ ફાનસ નું મન કરજો ગામમાં તમે ઈ મારે કાઈ ધંધો ઓલી થરે ભૂકો હરગાવ્યો તો નાથાનો ઈ કાઈ ધંધાનો રોન બંધ કરાય હજી તારે માયરું નથી મે ફાનસ તો સડાવી છે ફાનસ સડાવ ફરી એમ સડાવજે મેડી માથે ન મેલતો અતર ક્યાંય પણ અધર તો જાય ને આ ઘરમાં હરગાવજે અને ઘરમાં સકેડા માર્યા રાખે ફાનસ તો સડાવી છે બંધ થાને ભાઈ હવે તો હા પાડી દે હા પણ ઘરમાં હો એ ભાઈ હરગાવજે તું તારે હાલ હું ગામમાં કહી દઈશ ભાઈ કડપ ને ભૂકો ને બધું ઢાંકી દેજો હા એમ હો અને ઓલું પૈસાનું કર્યું તે પૈસા તો પ્રમદી શુક્રવારે તમારો મહિનો પૂરો થાય છે વ્યાજ દઈ દઈશ મોડી છે ને આવતા મહિને દઈશ કેમ કે રૂપિયા વપરાઈ ગયા પતંગ ને ફિરકી ને બધું લીધું ને એમાં એટલે તે શું મને વ્યાજ દેશ એટલું બધું તે લઈ લીધું છે પતંગ ને ફિરકી મોડી તૂટી જાય ને સમજી વિચારી મહિનો પૂરો ન થાય ને તે પૈસા પોગાડી દેજે અને બીજું હું તને કહું છું કાલ અમે બાપ દીકરો પતંગ ચડાવવા મેળીમાં ચડવાના છીએ બરાબર અને જો એમાં મારી પતંગ ને તમારી પતંગ અડી એટલે ધંધે લાગી જાઓ મારી પતંગ કપાવી ન જોઈ હો કેવા કલરની લીધી છે તમે હે તમે કેવા કલર કાળા કલરની પતંગ હઈ છે સમજી ગયા અને ઈ કપાણી ને તો તમારા પગ કપાય હા હાલો નીકળો લગાડતો ને ગામમાં કોઈ છોકરાઓને
મારા દીકરાઓને કાબુમાં રાખવા પડે, નકર તો મારા દીકરાઓ આપણી માથે માથું થઈને રહેવા છે. આવો આવો. હા, સરખી રાખો. હશે બાપા. હે બે સડે છે. હા હશે, નહીં સડે હવે. બોલો હું ભારે પતંગો લીધી હે. આ જો ને થોડીક લીધી. હું છે ડોહાને બહુ શોખ એમ છે. હા, ડો ભેગો થયો તો મન બજારમાં વાહડો લઈને. હા ઈ વાહડો લઈને ગયા તા કે આપણી પતંગ કે હલવાય ને તો લઈ લેવા. હમણાં ઘરનો લૂંટણીયો થઈ ગયો લાગે, વાહડો બહુ જબરો લીધો. હા બાપા ના, આ તો અમારી પતંગ કે જારા જાપટામાં હલવાય ને તો વાહડો લઈને કાઢવા થાય. બરાબર. ડોસી, હા ડોહાને તો કહી દીધું છે, શું? પતંગ ઉડાડવા તમે તમારા ધાબે સડો હા તો અમારી ત્યાં જવાય ને અમારા બાપનું હોય ત્યાં જવાય, બાકી તો અને અમે અમારા ધાબા ઉપર રહીશું. હા તમારા ધાબામાં. મારી પતંગ એમણી ઉડતી હોય છે તમારા ધાબા ઉપર. હા વામાં તો કઈ આડાટ ન દેવાય. કદાચ અમારા ધાબા બાજુ વાહ હોય તો ભલે ને ન્યા આવે, અમે નત ના પાડતા. આવશે જ, ભલે ભલે આવે. પણ ધ્યાન રાખજો. કૈઠાને તો કહી દીધું છે, તમને એક્સ્ટ્રા કહું છું, મગજ મારીએ તમને કે ભૂલે શું કે મારી પતંગ કપાવી ન જોઈ, નકર ડોસી હાથ ને પગ બેય કપાઈ જાય. ના નહીં અડી હો, નહીં હા? નહીં અડી. એમ. અને તમારા ભેગા જેટલા હોય ને એને કહી દેજો, વ્યવસ્થિત સમજાવી દેજો. હા, ના નહીં અડી હો. હા, નકર ધંધે લાગી જાઓ, બીજું કાઈ નહીં. ના ધંધે નથી લાગવું. આ જે ધંધો કરીશું હા. એમાંથી અમે નવરાય નથી, બીજે ધંધે ક્યાં લાગે. તહેવાર નો બગડે એટલું યાદ રાખજો. ના ના નહીં બગાડી ભાઈ, નહીં. ના તમારો તહેવાર અમે નહીં બગાડવા દઈ. મારો નહીં, તમારો. હા, હા, હા. મહાણીઓ ગુંડો ક્યાંથી આવી ગયો, મરી ગયો, હામો બેહે તો ધ્રુજારી ઉપડી જાય છે. માથા ભાઈ માણા અને મરી ગયો પતંગ ને આવવા દે ને ભૂલે શું કે જો અડાઈ ગયું તો આપણી દોરીની ઘૂસ તો નીકળશે પણ આ આપણામાં ઘૂસ ઘાલ દે. આ લે લે. વઈ ગઈ. રાજુ બાપા હા, શું ઉંબર શેરા લ્યો છો? આમ જો પતંગ વઈ ગઈ. પુષ્પા સાપ. પુષ્પા તું એ તું ને તું એ તું. રાજુ બાપા હા, હું શું કહું, જો મેં કેટલી બધી પતંગો લીધી, ફિરકો લીધો, પણ તમારી મેળી માથે અમાર પતંગ ઉડાડવા આવું છે, એમ આવીને. આવો એમાં વાંધો નહીં, પણ જો મેળી માથે નુકસાન કઈ કરતા નહીં. ભાઈ બાપા કાઈ નુકસાન નથી કરતા, અમારે નથી મેળી એટલે તમારી મેળી આવું છે મારે. અને નાસ્તો લેતા આવજો. ગયા વર્ષે અમારે ડોશીનો બધોય નાસ્તો શેરીવાળા ખાઈ. રાજુ બાપા તમે તો કયો છો પણ હેને તમારો ભરોસો નહીં. તમે હાઈદે હોય ને તો પતંગ ઉડાડવા દ્યો ને તો પછી પોર મને ખબર છે તમે હેને રોંઢે કાઢ્યા હતા અમને. એટલે જ કહું છું, તમે નાસ્તો બધોય લઈને આવો ને એટલે અમને કાંઈ નડતર રૂપ નથી. એ ભાઈ તમારું અમારે કાઈ ખાવું નથી, અમારી ઘીરે હુકાય છે. હા તો હું કાંઈ છે તો લેતાય આવજો. ઓહોહો, આને તો એક જોતો બાયુના સારા પાડવાનું કોઈ દી ગયું નહીં, ગઈઢે ગઠ પણ લે. ગઈઢી થઈ પણ હજી મોઢાનો મડકો જાતો નથી. આમ 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 કરીને આ નીચલો ઓટતો અહીંયા સડાવે છે. લે લે આ ડોહી શું કરે છે? આ કોકની પતંગ ઉડીને આવી હતી, મેં કીધું લઈ લઉં ને ઉડાડવા કામ આવશે. સાતી જિંદગી એ પતંગ લૂંટો એ હારું લાગે બીજું કાકી? લૂંટી નથી અમારી વાડમાં હલવાણી હતી લઈ લીધી. હે બોલ લઈ આવી? હજી તો જાજી લઈ આવી, આ તો થોડીક જ લઈ આવી અત્યારે. તે ઓલા કાનિયા તો બાંધ આ છે ને રાજુ બાપા કાનિયા બાંધી દે. રાજુ બાપાને છે ને કાનિયા બાંધતા બહુ સારું આવડે હો બીજું કાકી. એને તો બધું આવડે છે, કાનિયા બાંધતા આવડે, કોકની પતંગો લૂંટતા આવડે. હે કા રાજુ બાપા ને કઈક વાત એવી થઈ ગઈ લાગે છે, મોઢા બગડે એવી. વાકુ વાકુ બોલો છો? ના રે ના બાપા, હવારના મેળીએ સડી ગયા સાહેબ, ખીહર છે ને તે 5 વાગ્યામાં ને આવી ગયા છે. મેં કીધું આપણે 9 વાગે મેળીએ સડવું છે. મેં કીધું આજે જાજુ ઊંધિયું બનાવી નાખું. તમારે મહેનત નહીં, હવે તમે બે માણા ખાવા વાળા તો મેં કીધું ઊંધિયું હારે બધાય ખાઈ લે તો કેવું રહે? સારું રહે, તાર ઘરે મે આવી જાઉં. લે જા કઈ રાઈ કા મૂડ બગાડી
ઉડાડી નાખ્યું તમે તો મારું. એમાં શું થયું? મારા ઘરે નરિયા છે ઈ ખબર છે તમને? હે? એમાં અમારો વાંક છે. વાંક તમારો કાઈ નથી, ખાલી પૂછું ખબર છે ને તમને? અને તમારે કેવા મકાન છે? મેડિયું વાળા. તે તમને એમ ન થાય કે અમારે મેડિયું વાળા મકાન છે તો ગામની વહુ દીકરીઓને બિસારીઓને કઈક વાંધો નહીં, તમે તમાર પતંગ ઉડાડવા આવજો ખીયરના. મારા ગગન લગન નથી, તમને નોતરા દો, તમે તમારે વઈ આવજો ને. ન્યા ક્યાં સોટના ઝટકા મોયકા છે? એમાં એવું છે બીજું કાકી, પૂછવું હારું. હા તો આવતા રહેજો બધાય. છોકરા નો લેવતા, છોકરા વાંદરામ જેમ વંડિયું ઠેકે ને પડી બળી જાય તો કારી ટીલીમાં અમે બેહી. તમે મોટા મોટા આવજો, છોકરા આવે તો કેજો હખણી ના બેહે. મારા છોકરાને ક્યાં મૂકીને આવા બેને? લ્યા એનો વાંધો નહીં, કેજો હખણી ના ખૂણામાં બેહે. ઈ તો નીચે ફોન દઈ દો તો બસારા રહીમાં કરશે. હા તો ભલે હાલ. તી વાંધો નહીં ના રે ના. તો સિક્કી કે એવું કઈ લીધું છે? બધું છે, આવજો. ઊંચું લેતી આવજો ડબ્બો ભરીને, રોટલા પાયલ લેતી આવશે. ઈ મરી ગઈ પૂછી ગઈ છે તમને? બચ્યું પૂછી જાય, નકટી ન્યો છો બધી. ફેરે ફેરે પૂછવા આવો, અમે ક્યાં ના પાડીશ તોય પૂછવા આવો છો. એવું ન હોય બીજું કાકી, આ તો માણા કહીએ હે ને બદલી જાય ને નક્કી ન હોય. એટલે હાલો તો હવે છે ને પતંગ બીજી વધારાની છે ને લઈ આવીશ. આજા તું હું તારી માનું માથું પતંગ ઉડાડી મીઠા તાણ ની. એક પતંગ તારો બાપ આઈનાય પડી ગયો તો ઈ મેં લઈ લીધો તોય ખબર ન પડી, અને હાઈલી છે પતંગ ઉડાડવા. મારી પતંગ કેને કાપી? કેને કાપી મારી પતંગ? મેં કાપી છે. ખોટું બોલે છે, મેં કાપી છે. ના ના ખોટું બોલે છે, મેં કાપી છે. એ વિપુલ બાપા, આ બધાય ખોટું બોલે છે, કોઈએ નથી કાપી પતંગ, મેં કાપી છે. જેને પતંગ કાપી હોય સાચું કહી દ્યો. મારે એને કાંઈ કેવું નથી, પણ મારે એને શાબાશી દેવી છે. શાબાશી હે ની? મારો છોકરો નાનપણથી અત્યાર સુધી કોઈ દી દાંત નથી કાઢ્યા, તો અત્યારે જો છોકરા આપણી પતંગ કેટલે ઊંચી ચડી હે, દાંત તો કાઢ. તો હું શું કરું પતંગ ઉપર ચડી હોય તો? અરે તારા હાટું થઈને મેં કેટલી પતંગનો ખર્ચો કર્યો હે. એક ફેરે તો દાંત કાઢ, આમ જો પતંગ કેટલે ઉપર ચડી. લ્યો પતંગ કપાઈ ગઈ આપડી. બાપુજી તમારી પતંગ કપાઈ ગઈ. મારી પતંગ કપાઈ ગઈ કા? મારા દીકરા મારી પતંગ કપાઈ ગઈ.
જિંદગીમાં પહેલી ફેરે મારા છોકરાએ દાંત કાઢ્યા. એટલે હું તમને કહું છું, આજ તમે તમારે તહેવાર ઉજવો અને આનંદ કરો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉલ્ફરાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડે. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વન મીડિયા પરિવાર તરફથી આપ સહુને હેપી ઉત્તરાયણ.